જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મજામાં હોય તો બસ આજનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બસ તમને કાલનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહીજો. જો આપણે ઉઠી ગયા, નાહી ધોઈને ફ્રી થઈ ગયા, અને બસ આજ તો ઘણું કામ, એ કપડાં એટલા બધા છે કાલના, અને બસ ઘરે ભરાઈ રહ્યું હતું કલરવાળું. લવભાઈ આવું જાવ કરતા હતા, આપણે બધું ગહી ભૂઈને ધોવાનું છે. હાલો ફટાફટ કામ પતાવી. વાસણ થઈ ગયા છે, બસ હવે પોતા બાકી એ. કપડાં આપણે મશીનમાં નાખી દીધા અડધા, અને બસ બીજા ધોવાના હતા. એ આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે. હમણાં મશીનમાં ધોવાઈ જાય પછી આપણે હારે સુકાઈ આવી, અને બસ આપણે નાહી લીધું. હાલો હવે ફટાફટ કપડાં સુકાવી નાખીને પોતા કરી. જો આપણે કામ મસ્ત મજાનું કરી નાખ્યું, એ બધુંય કામ થઈ ગયું, અને હવે બસ રાંધવાની તૈયારી કરશું. જો આપણે આ રહીને ભાખરી, હા એ મગાવી હતી મેથીવાળી, એને આ તમને આ ભાવે કે ન ભાવે કોમેન્ટ કરજો. મને ચાયરે બહુ ભાવે આ ભાખરી. અને જો આપણે વાસણ ગોઠવવાના, હાલો વાસણ ગોઠવી નાખી ફટાફટ, અને પછી આપણે વિચારી શેનું શાક કરવાનું. આપણે ભીંડાનું શાક કરવાનું, તો મસ્ત મજાનું ધોઈને સૂકવી દીધો. બસ ભીંડો સુધા નાખી અને ફોલવાનું એ લસણ, તો હાલો લસણ એ ફોલી નાખી અને પછી આપણે શાક બનાવીએ. રસોઈ થઈ ગઈ? હા, જો ભીંડાનું શાક વઘાર નાખ્યું, અને હવે જો રોટલી બનાવું. તાર બેન જાવ એ જમવા? ના, પપ્પા આવે પછી. હા, તો બસ હમણાં તાર પપ્પાની તૈયારી છે. એ દહીં લેતા આવશે તાર ખાવું હોય ને ત્યારે. પપ્પા ભીંડાનું શાક ખાય છે? કાંઈ ન ખાય. દાદાનું કર્યું બટેકાનું, તાર પપ્પાને કર્યું ભાઈ આખું. જો ભાઈ કાનો બજારમાં ગયો હતો ને, તો મારા માટે કિટકેટ લેતો આવ્યો. મને કિટકેટ બહુ ભાવે એટલે લેતો આવી. તો આપણે ઉઠી ગયા ને બસ ચા પાણી પી લીધા, અને આપણે જો તૈયાર થઈ ગયા. હવે બસ કાલના કપડાં જાજા પડ્યા તો આપણે સંકેલવાના એ. હાલો આપણે સંકેલ નાખીએ ને. ગુરુવાર છે તો મામાદેવના મંદિરે જવાનું એ, અહીંયા જઈશું. બસ હવે જો આપણે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો ને, બસ હવે રસોઈ બનાવશું. તો જો મેગી મૂકી લઉં કે મારે મેગી ખાવી, એને મેગી બનાવી દે પછી આપણે વિચારી કે આપણે શું બનાવશું જમવાનું એમ. જો આપણે રસોઈ બનાવી નાખીને બસ હવે આપણે નવરા થઈ ગયા, બેઠા છે, અને મહેશ આવશે પછી આપણે જમવાનું. અને જો આ વખતે ટીવીમાં રિચાર્જ નથી કરાવ્યું આ મહિને. બે ભાઈને પરીક્ષા, કાનાને ચાલુ થઈ ગઈ બોર્ડને, ને લવને બસ આવતા મહિને હોય એટલે કરાવી જ નથી. રિચાર્જ નથી કરાવ્યું. રિચાર્જ હોય ને તો આખો દિવસ બસ ટીવી ને મોબાઈલ કર્યા રાખે. તો આપણે 1 મહિનો નથી કરાવ્યું. તો જો આપને કંટાળો આવે ટીવી વગર. ટીવીમાં રિચાર્જ હોય ને તો બસ આપણે જોતા હોય. મોબાઈલ કેટલીક વાર જો કંટાળો આવે મોબાઈલમાં. અને જો મારો કાનો મોબાઈલ લઈને પડ્યો જોયો. કોઈ તે મોબાઈલ લઈ લે, રિચાર્જ કરાવી કે ન કરાવી એને કાંઈ ન ફેર પડે. કોઈ તે મોબાઈલ જોયા રાખે. જો વાગી ગયા છે 11. બસ બધા બેઠા હતા, આમના વાતું ચીતું કરતા હતા. અને બસ હવે આપણે સૂઈ જઈશું. અહીંયા જ આપણા વ્લોગનો એન્ડ લઈશું. જો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને બસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગ્યો. મળીશું આવતા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.